મારો ભાઈ અત્યારે ફ્રેશ થઈ ગયો છે, રેડી કમ્પ્લીટ અને ફ્લેક્સ. હેલો ગાઈસ, જયવીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. ભાઈ તમારો ભાઈ અત્યારે ઉઠી ગયો છે, ફ્રેશ બી થઈ ગયો છે, નહીં બી લીધું છે વાગતા. અને હવે તો હું દૂધ કાઢું છું ભાઈ. નીકળ કેટલું નીકળ્યું? ગરોળી કઈ ઘર છે, મચ્છર હતું, મચ્છર બી નહીં, કીડી હતી. હવે આપણે અત્યારે તો ચા બા બની ગઈ છે. ચામાં છે બાદશાહ, શું છે ચા જોડે ટોસ્ટ, એક જ ટોસ્ટ છે, બીજું કંઈ પડ્યું છે ફાડું છે. તો હવે નાસ્તો બાસ્તો કરીને ફટાફટ ટ્યુશન જઈએ. મંદિર તો મેં ગયો નહીં અત્યારે, કેમ કે મેં કીધું કે આવીને શાંતિથી જોઉં. કેટલા દિવસથી મોડા સુધી શાંતિથી જવાની મળતી, એટલે ત્યારે જો. અને ભાઈ જોઈએ આગળ જોઈએ રહે બાઈક આવતા રહ્યા છે. 11 વાગ્યા છે, 10 વાગ્યાના હતો પણ ભાઈ અત્યારે આર્યનભાઈ કઈ જવાનું છે? મંદિર. હા, આ કોઈ બાબુ આવતું નહીં. જોઈએ હવે છેલ્લી વાર અનિમેશ દેખાય તો હું પાડીએ. વિવિધભાઈ આવવાના છે, પૂછી જોઉં એમને ફોન પાકો નહીં કર્યો. નીકળે બા વોટર ડોઈંગ. શું કરો છો? હવે ફટાફટ આપણે દાદાનું નામ લઈને હર મહાદેવમાં જઈએ. આજે રજા એટલે શાંતિ, પણ જીમમાં તો જવાનું જ છે. હવે ચપ્પલ ડન, જઈએ મંદિરમાં આપણે મળીએ. અને અત્યારે બહાર ઊભો હતો, ક્યારનો આવી ગયો હતો, ખાઈ બી લીધું હતું મેં તો. શાક પેલું હતું, કયું કહેવાય, તુવેર ચણા કે બધું હતું. અને બાદશાહ અત્યારે અહીંયા ઊભા છે બહાર. હા, કંટાળો આવે ત્યારે બહાર તો કન્ટેન્ટ સ્કૂલ કરશે તો સારું જ લાગે છે. બે સ્કૂલ જવાનો કંટાળો આવે છે, એટલે પછી હું તો બહાર ઊભો હતો. અને બા અત્યારે અહીંયા આરામ કરે છે અંદર. અને હવે ભાઈ મેં બી આરામ કરું ને, ખબર ખાઈને જસ્ટ હમણાં જ ઊભો થયો. મેં એવું સાહેબ થોડું 2 મિનિટ બહાર આટો બનાવ્યું. હવે સુવા પડીએ અને ભાઈ હવે મળીએ ડાયરેક્ટ જીમ જવાના. કારણ કે દિયાબત્તી કરવાની બી છે, એટલે જોઈએ ભાઈ. તમારો ભાઈ અગરબત્તી કરીને આવી, દીવાબત્તી કરીને તો ક્યારનો આવી ગયો બાદશાહ. તમારો ભાઈની છે બર્થડે. તો ભાઈ આજે રાત્રે તો મમ્મી મેં કીધું હતું મમ્મીને દીદી આવી જશે, એ રીતે એ લોકો આવી જશે, હમણાં આવી જશે. અને મેં તમને કીધું ને દીવાબત્તી કરીને બી આવી ગયો, જતો રહેલો જીમ જઈને બી તમારો ભાઈ આવતો રહ્યો છે. અને આપણે શું કહેવાય, અત્યારે જસ્ટ હમણાં જ આ બેગ બી અહીંયા જ પડી ગયો, ટ્યુશન બેગ સિગ્મા. અંદરથી જોયા મેં પહેલા દિવસે ટ્રેક લઈને ગયો હતો ને, મારો બોલવા જ નહીં દેતા બા. વિડીયો કોલ પર વાત કરે છે ને, મારા બા મને બોલવા જ નહીં દેતા. બોલો ગાઈસ. બેગમાં છે ને ભાઈ પેલું ટ્રેક અંદર ને અંદર પડ્યું હતું, તો હવે કાઢું. અને કાલે ભાઈ સવારમાં વહેલું સ્કૂલ જવાનું છે, એટલે કેમ કે કાલ શનિવાર છે એટલે વહેલું જવાનું છે. અને કાલે તમારા ભાઈની જે બર્થડે, એટલે ભાઈ ફોર્મમાં ફૂલ. ના આપણે હરડમાં આપણું પહેલાં દાદા ભાઈ હવે ખાવા બહીએ. ખાવામાં જોઈએ શું છે, જોઈએ ભાઈ ખાતા વખતે જોઈએ ખાવામાં શું છે ને, જોઈએ આગળ વધશે. અને અત્યારે ઊંઘવા જેવું મોડું થયું છે, કારણ કે ભાઈ હવે મેં તમને હું કહું એટલે મેં તમને કહું ખરી, પણ સીનું છે ખબર ભાઈ. અત્યારે 1 વાગી ગયો છે અને હે ને મેં બતાડું ખરી તમને. મેં 1 મિનિટ વાળો 1 વાગી ગયો છે, ટાઈમ બી નહીં દેખાતો હરખણો. 1 વાગી ગયો છે, બધા સુતા છે અત્યારે. અને ભાઈ પપ્પા બી ઉપર સુતા છે,
મમ્મી તો ખબર છે ભાઈ, મમ્મી દીદી આવી નહીં હજુ, એમને મેં રાહ જોઉં છું, હજુ લોકો આવ્યા નહીં. અને હવે હજુ બે જ કપડામાં છું, એટલે હવે થોડો ફ્રેશ વેશ થઈએ. ભાઈ એક જ મિનિટ જોડાઈ રહેલો, આપણે ફ્રેશ થઈ જઈએ ફટાફટ. કઈ ફોન મળ્યું, કઈ ફોન ભાઈ પહેલાં યાર શું ઊંધો પડ્યો ને તો મારા સીન બોલાઈ જવાનો છે. વાંધો નહીં, હવે શું કરીએ. ભાઈ આપણે ફ્રેશ થઈને મળીએ ભાઈ. તો ભાઈ તમારો ભાઈ અત્યારે ફ્રેશ થઈ ગયો છે, રેડી કમ્પ્લીટ. અને ફ્લેક્સ ઉડ્યા ભાઈ એક. અને હવે અત્યારે કમ્પ્લીટ રેડી, એટલે રેડી એટલે આમાં શું રેડી થવાનું ભાઈ લાગે. અને ભાઈ પહેલાં પછી મેં તમને કહેતો હતો ને બધાને શું થયું બા, એ લોકોને મોડું થશે. હમણાં ફોન કર્યો હતો ને મેં, હજુ તો એ લોકો ભરું જ છે. હવે ભાઈ આપણે ફટાફટ નીચે જઈએ. જો જે બતાડવું છે ને મેં તમને બતાડવા રોકો બાદશાહ. હવે આ પપ્પા હે ને કેક લાવ્યા હતા ભાઈ, પણ હોઈ ગયા છે બધા. હવે મેં કીધું ઉઠાડું બી હું કરવા લખાને, એટલે મેં ઉઠાડતો બી નહીં. ખાલી જશ હવે પાણી પીને બ્લોગ એ બી થોડો નાનો બનશે, પણ એ ચલાવજો હવે. બીજું તો હું કરું, કાલે સ્કૂલ જવું જ પડશે. હવે સ્કૂલ જવું પડે એવું જ છે, એટલે જવું પડશે. પણ શું કરીએ હવે, બર્થડે છે પણ જવું તો પડશે. તો ભાઈ હવે દોઢ ના સવાય 1 વાગ્યો એટલે. પણ હવે ભાઈ ઊંઘવા જઈએ. એડિટિંગ કરતાં મને અડધો કલાક થઈ જશે, એટલે ભાઈ ફટાફટ હવે સૂવા જઈએ અને સૂઈ જઈએ. બીજું તો હું હવે ભાઈ મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય ગાઈસ તો લાઈક કરજો. અને ચપ્પુ કેવું અઘરું હતું, આના પર ધાર છે ને આવે, એના પર બસ સાટાથી ના મારી દીધો અંદર ગતું લાગની સીધા દાવડમાં. ભાઈ હવે ફ્લેક્સમાં શું થાય ને અહીંયા ભાઈ એટલું બધું નહીં દેખાતું, ટ્રાયસેપ દેખાય. ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. ને હા ભાઈ જો ન હોય ને તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. મળીએ.